सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम। ચોથો અધ્યાય 13મા શ્લોકથી 18મો કરવાનો છે, પણ થોડા 5 શ્લોકનું પારાયણ કર્યું આપણે. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશઃ તસ્ય કર્તારમપિ મામ વિદ્ય કર્તારમવ્યયમ ન માં કર્માણિ લિમ્પન્તિ न मे कर्म फले स्पृहा इति मां योऽभिजानाति कर्मभिर्न स बध्यते एवं ज्ञात्वा कृतं कर्म पूर्वैरपि मुमुक्षुभिः कुरु कर्मेव तस्मात् त्वं पूर्वैः पूर्वतरं कृतं किं कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिताः तत्ते कर्म प्रवक्ष्यामि यज्ञात्वा मोक्षसे शुभात् कर्मणो ह्यपि बोद्धव्यं च विकर्मणः अकर्मणश्च बोद्धव्यं गहना कर्मणो गतिः। ચોથો અધ્યાય 18મો શ્લોક કરવાનો છે આપણે. ચાલુ છે. कर्मण्यः कर्म यः पश्येत् अकर्मणि च कर्म यः स बुद्धिमान् मनुष्येषु स युक्तः कृत्स्न कर्मकृत्। कैसे કર્મમાં અકર્મ દર્શન અને અકર્મમાં કર્મ દર્શન. ગઈકાલે જોયું એમ કે શા માટે વિપરીત દર્શન છે, શા માટે અલ્પત્વ છે, દુઃખિત્વ છે, શા માટે વ્યક્તિને જીવનમાં સંતાપ છે. તો કે એક જ એનું રૂટ કોઝ કહીએ તો એક જ છે કે આપણને આપણી જાતની પહેચાન નથી. હું કોણ છું મને વાસ્તવમાં ખબર નથી. આત્માનું કે હુંનું સ્વરૂપ જે છે એના વિશે અજ્ઞાન છે એક વસ્તુ. એટ ધ સેમ ટાઈમ હું વિષયક વિપરીત જ્ઞાન છે. ટોટલ ઇગ્નોરન્સ એક વસ્તુ છે, પરંતુ ઊંધું ગ્રહણ કરવું એ તદ્દન બીજી વસ્તુ છે. સંપૂર્ણપણે અજ્ઞાન હોય તો એવી સમસ્યા સુલઝાવી ઘણી બધી સહેલી છે, પરંતુ હું નથી એને શાસ્ત્રની ભાષામાં વિપરીત જ્ઞાન કહેવાય. એટલે વિપરીત જ્ઞાન ખૂબ ગ્રહણ કરેલું છે. હું છું એવું મને સામાન્ય જ્ઞાન બધાને છે, કારણ કે આત્મા સ્વતઃ સિદ્ધ છે, સ્વપ્રકાશ છે. હું છું એ જાણવા માટે કોઈ બાહ્ય પ્રમાણની જ્ઞાનના કોઈ સાધનની આવશ્યકતા નથી. તો હું છું એ મને એટલી ખબર છે કે હું છું, પરંતુ હું કેવો કે કેવી છું એ અનફોર્ચ્યુનેટલી આપણે અનનેસેસરીલી
જે નથી એવું આપણે ગ્રહણ કર્યું છે. ઇન અધર વર્ડ, મને મારા વિષયક વિપરીત જ્ઞાન છે, ખોટું જ્ઞાન છે, ગ્રંથિઓ છે, બહુ બધા એવા મેન્ટલ બ્લોક છે. એટલે શાસ્ત્રની પ્રવૃત્તિ કેવા પ્રકારની હશે તો કે એવી એક એક ગ્રંથિઓનું નિર્મૂલન કરશે. સ્વ વિષયક જે આપણે નથી એવું આપણે ગ્રહણ કરેલું છે, તો દરેક વખતે એવી ગ્રંથિનું નિર્મૂલન કરશે. એટલે વ્યક્તિને પોતાને બી ખબર નહીં પડે કે ક્યારે આપણે એટલા બધા ભારથી મુક્ત થઈ ગયા. એટલે અનનેસેસરી એટલો બધો બોજો લઈને ફરતા હોય તો શાસ્ત્ર જુદા જુદા દ્રષ્ટિકોણથી જે એરિયામાં આપણી આવી ગ્રંથિ હશે એનું દરેક વખતે થોડું આવું અજ્ઞાનની નિવૃત્તિ કરશે. એટલે છઠ્ઠા અધ્યાયમાં ભગવાન જ્ઞાનની પ્રાપ્તિ માટે એવું એક સરસ વાક્ય કે છે, એક સરસ શ્લોકમાં ચરણ કે છે, સુખેન સુખમ અશ્નુતે, કે આપણે સુખપૂર્વક સુખની પ્રાપ્તિ કરીશું. કેવી રીતે? તો કે બસ આપણે શ્રદ્ધાપૂર્વક ગુરુ મુખેથી શાસ્ત્રનું શ્રવણ કરતા રહેશું તો દરેક પ્રવચનમાં, કારણ કે આપણને આપણા ગુરુ અને શાસ્ત્રમાં અતૂટ શ્રદ્ધા છે, તો દરેક પ્રવચનને અંતે તમને ખબર નહીં હોય પરંતુ આપણી અંદર આવા બધા જે ગ્રંથિઓ છે એ નેતિ દ્વારા શાસ્ત્ર સતત નિર્મૂલન કરે. આપણે અનાત્મા એટલે કે હું નથી એવું ગ્રહણ કર્યું છે, એ બધું તો કે શાસ્ત્ર ધીરે ધીરે એ બધું અજ્ઞાનને સ્ક્રેચ કર્યા કરશે. એટલે મેં જે ગઈકાલે તમને વાત કરી એમ કે જાણે કે દરેક પ્રવચનને અંતે એઝ તો આપણે આપણી વધારે ને વધારે નજીક પહોંચીએ. અત્યારે મને હુંની ઓળખ નથી એટલે અનફોર્ચ્યુનેટલી આપણે જાણે કે આપણી જાત જે હંમેશા ઉપલબ્ધ છે, નિત્ય ઉપલબ્ધ સ્વરૂપ હું છું, પરંતુ અત્યારે અજ્ઞાનને કારણે એ સુખ સ્વરૂપ હુંથી જાણે કે જોજનો અંતર છે, બહુ બધું અંતર છે. એ સુખ જાણે કે મને અત્યારે પ્રાપ્ત નથી. હું સુખ સ્વરૂપ છું, હું આનંદ સ્વરૂપ છું, હું સત્ય સ્વરૂપ છું, જ્ઞાન સ્વરૂપ છું, હું સચ્ચિદાનંદ આત્મા છું, તો એ બધું મને કાંઈ એની અનુભૂતિ જ નથી. એટલે જે મારું ખરેખર યથાર્થ સ્વરૂપ છે, સાચું સ્વરૂપ છે, વાસ્તવમાં હું જે છું એનાથી જન્મો જન્માંતરથી જાણે કે આપણે વિખૂટા પડી ગયા છીએ. તો દરેક વખતે શા માટે શાસ્ત્ર શ્રવણ આપણને આનંદની યાત્રા બને છે? તો કે દરેક વખતે ગુરુજી શાસ્ત્રના માધ્યમથી આપણે જે અનનેસેસરી બોજ માથા પર ધારણ કર્યો છે એ દરેક વખતે થોડો બોજ જે છે એ શાસ્ત્ર દૂર કરે. આપણે જે નથી આપણે બધું પહેરી લીધેલું છે એને કારણે બધો ભાર છે. એટલે ઘણા લોકોને એક્સપિરિયન્સ હશે, બહુ વર્ષોથી શ્રવણ કરતા હોય અને અમુક લોકોએ મારી પાસેથી ચોથો અધ્યાય બીજી ત્રીજી વાર સાંભળ્યો હશે. તો દરેક વખતે 5 વર્ષ, 10 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ પણ તમે ભગવદ ગીતા ઉપનિષદનું શ્રવણ કરો તો હંમેશા આનંદ આવે. તમે મને પૂછો તો શાસ્ત્ર આજ જ કોઈ નવી વસ્તુ નથી કહેતા, હુંનું જ પ્રતિપાદન કરે છે. જે હું નિત્ય ઉપલબ્ધ છું, હું સુખ સ્વરૂપ છે, એનું જ પ્રતિપાદન થઈ રહ્યું છે. તો કેટલા બધા વર્ષોથી સાંભળીએ તો પણ હંમેશા નિત્ય નવીન લાગે, હંમેશા આનંદ આવે, હંમેશા રિફ્રેશિંગ લાગે. શા માટે? તો કે હું છું. આપણને 7-8 વર્ષના, 5 વર્ષના હોય ત્યારથી અરીસામાં મોઢું જોઈએ, પછી 60 વર્ષના થાય ત્યારે મોઢું જોવાનો કંટાળો આવે. હા, કમ્પ્લેન હોય, કારણ કે જે દેહ છે, જે આ આપણું કાર્યકારણ સંઘા છે, એને અંગે તો બહુ બધી કમ્પ્લેન છે. જરાક હાઈટ વધારે હોય ને તો મને સાડી એટલી સરસ લાગે, મને આ બધા પ્રકારના આઉટફિટ, આવા બધા ડ્રેસીસ મને બહુ સરસ લાગે. ખાલી આટલી મારી હાઈટ વધારે હોત ને, મારું આટલું નાક છે આમ હોત ને, મારું ફેસ સ્કિનનો કલર, તો જેના માટે મને અઢળક કમ્પ્લેન છે, એ મારો દેહ જે છે એ જોવાનો પણ વ્યક્તિને આખા જીવન દરમિયાન ક્યારેય કંટાળો નથી આવતો. કારણ કે આખા જગતમાં સૌથી વધારે કોઈ આપણને પ્રિય હોય તો શું પ્રિય છે? તો કે હું.
નાના ના માતા જેવું હોય, અરે મારી દીકરી સૌથી પ્રિય, વાંધો નહીં, અને મારો દીકરો તો મારો જીગરનો ટુકડો. સારું સારું, આ બાજુ એની ઘરવાળી, પછી મારી આગળ આવજો તમે. તો એના કોઈ બી વ્યક્તિ, પ્રિય દીકરો કે પ્રિય દીકરી કે સ્પાઉસ, જે કઈ હોય દુનિયાની વ્યક્તિ, એ પ્રિય ક્યાં સુધી છે? તો કે જ્યાં સુધી મારી અંદરથી એ પ્લીઝ આઈ છે, જે સંતુષ્ટ હું છું, એને બહાર લાવે. તો જે દિવસે દુઃખી હું ને બહાર લાવે તો એ કઈ મને પ્રિય નથી, કારણ કે સૌથી પ્રિય આખા બ્રહ્માંડમાં બધાને પોતાની જાત જ છે. તો જે મિરરમાં દેખાય છે, જેને અંગે આજ જ ઘણી કમ્પ્લેન છે, એને જોવાનો પણ કંટાળો નથી. તો શાસ્ત્ર તો જે હું પૂર્ણ છું, જે હું પૂર્ણ આનંદ સ્વરૂપ છું, એનું પ્રતિપાદન કરે છે. શાસ્ત્ર એનું પ્રતિપાદન કરે છે કે તારામાં ખરેખર કશું ખૂટતું નથી. તારે સુખ પ્રાપ્ત કરવા માટે દુનિયામાં ક્યાંય ફાંફા મારવાની જરૂર નથી. એ સુખનો સ્ત્રોત તું છો. તારે હાથમાં કટોરો લઈને મને આપો ઉછીનું સુખ થોડું એવી કવિતાઓ ગાવાની જરૂર નથી. પાછી એવી બધી કવિતા હોય ને એવા બધી કવિતાઓ બહાર બી પડે, નો એવી રોતલ જેવી કવિતા છે ને, મને આપો ઉછીનું સુખ થોડું. એને ખ્યાલ હશે, જેને ગુજરાતી લિટરેચર ખબર હોય. મને આ ગુજરાતી લિટરેચર સારા સારા કવિઓ ને લેખકોનું મને ગમે, એની કૃતિઓ સારી હોય તો. પણ એની વે શાસ્ત્ર એ જે ખરેખર હું છું એનું સતત પ્રતિપાદન કરે છે, કે જેમાં કાંઈ જ ખૂટતું નથી. શાસ્ત્ર સતત મને કહી રહ્યું છે કે મારે સુખી થવા માટે ક્યાંય બહાર જવાની જરૂર નથી. પૂર્ણતા એ મારું સ્વરૂપ છે. પૂર્ણતા જે છે કોઈ દિવસ બારેથી આવી ન શકે. આઈધર હું હોઉં અથવા તો ન હોઉં. તો શાસ્ત્ર સતત એનું પ્રતિપાદન કરે છે. એટલે વર્ષો સુધી તમે શ્રવણ કર્યા કરો, વર્ષો સુધી, તો કદી કંટાળો ન આવે, કારણ કે શાસ્ત્ર મારી વાત કરે છે. એટલે જેટલી વાર તમે સત્સંગ કરો, ક્લાસ આવી રીતે કરો, તો ખરેખર તમે પૂછો તો તમને એવું લાગે કે અમે તો સત્સંગ અટેન્ડ કરીએ છીએ, માતાજીને સાંભળવા જઈએ છીએ, પરંતુ ગુરુ જે છે એ શાસ્ત્રના માધ્યમથી આપણી જાત સાથે આપણી મુલાકાત કરાવી દે. એટલે દરેક સત્સંગ જે છે એ સ્વ સાથેની મુલાકાત છે, કારણ કે ગુરુ જે છે એ શાસ્ત્રના શબ્દોરૂપી મિરર તો કે શિષ્યની સામે ધરે છે. એટલે શબ્દોના મિરરમાં, શાસ્ત્રના શબ્દોના મિરરમાં શિષ્ય પોતાને જોવે છે, જેનું યથાર્થ સ્વરૂપ છે, જેનાથી આપણે અજ્ઞાનને કારણે જન્મો જન્માંતરથી વિખૂટા પડ્યા છે. જે શાસ્ત્ર જાણે કે આપણી ખોવાયેલી જાત સાથે મેળાપ કરાવી દે. એટલે ક્યારેય સત્સંગનો કંટાળો ન આવે, જો આપણને એમાં સમજણ પડતી હોય તો. એ સૌથી મોટી શરત છે, કારણ કે થોડી ટેકનિકલ વસ્તુ આવે, લોકોને સમજ ન પડતી હોય, કેમ કે એકદમ જ પ્યોર બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન આવે, તો ઘણાને સમજ ન પડે તો પછી આખી વાત જુદી છે. પણ જેને ખરેખર થોડી સૂક્ષ્મ બુદ્ધિ અને શુદ્ધ બુદ્ધિ છે, કે શાસ્ત્ર શ્રવણ કરવા માટે આ બે બેઝિક ક્વોલિફિકેશન જરૂરી છે: સટલ ઇન્ટેલેક્ટ એન્ડ પ્યોર અંતઃકરણ. અંતઃકરણની શુદ્ધિ એન્ડ સટલ મીન્સ સૂક્ષ્મ વસ્તુઓનો ભેદ પારખી શકે. આ બે વસ્તુ જોઈએ. તો વ્યક્તિ બુદ્ધિમાન હોય અને બુદ્ધિની અંદર સટલ વસ્તુને સમજવાની ક્ષમતા હોય, જે સૂક્ષ્મ વસ્તુ છે. That is altogether different ability. IQ is one thing, પણ IQ ની અંદર આ વસ્તુ આવે કે તમે સટલ વસ્તુને સમજી શકો, સત્ય મિથ્યાને સમજી શકો. એક કન્સેપ્ટને સમજવો એક વસ્તુ છે, પછી બીજો કન્સેપ્ટ અને પહેલા કન્સેપ્ટની કમ્પેરિઝન, એ બે વચ્ચે વિવેક વિચાર કરવો, એના માટે થોડું હાયર લેવલની ઇન્ટેલેક્ટ જોઈએ.
એટલા માટે વેદાંત જે છે એ બધા લોકો માટે પચાવવું થોડું અઘરું છે, કારણ કે સટલ ઇન્ટેલેક્ટ જોઈએ. એટલે ઘણા લોકોની અંતઃકરણ શુદ્ધ હોય, પ્યોર હોય, પરંતુ જોઈતી સૂક્ષ્મતા ન હોય. એટલે અગર બંનેનું કોમ્બિનેશન હોય, ઇન અધર વર્ડ કે વ્યક્તિ આવી શુદ્ધ પણ છે અને આવી સટલ ઇન્ટેલેક્ટ વાળી છે, તો એ વ્યક્તિને આખી લાઈફ શ્રવણ કરે તો પણ હંમેશા એને આનંદ આવે, હંમેશા. એટલે આ તો હું તમને આવું વચ્ચે વચ્ચે થોડું બીજું એવી વાત એટલા માટે કરું છું કે તમને જે તમારી આસપાસ લોકો એમાં જે પ્રશ્નો થતા હોય તો તમને આવી બધી બેઝિક ખબર હોય કે આવું આવું હોય તો વ્યક્તિ વેદાંત ભણી શકે. અતિ રેસ્ટલેસ લોકો હોય તો એના માટે બી તકલીફ છે, કારણ કે જોઈતી શુદ્ધિ નથી. એટલે એનીવે, એટલે વેદાંતનું શ્રવણ જે છે એ આનંદની યાત્રા છે, કારણ કે એવરી ટાઈમ આપણે આપણી જાતને મળીએ છીએ. હવે પ્રોબ્લેમ શું છે તો કે આપણે આપણી જાતને જે છે એનું યથાર્થ સ્વરૂપ, હું પૂર્ણ સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, મારામાં કોઈ પણ પ્રકારના કર્મો નથી, આત્મામાં કર્તૃત્વ નથી, ભોક્તૃત્વ નથી, આત્મા કોઈ દિવસ કોઈ ક્રિયાનો કરનારો નથી, એ રીતે આપણે આપણી જાતને ઓળખતા નથી. પરંતુ કેવી રીતે ઓળખીએ છીએ? તો કે આત્મા જ બધા કર્મો કરે છે, હું જ બધા કર્મો કરનાર છું, હું જ મારા કર્મોનું ફળ ભોગવનાર છું, એવું આપણે આપણી જાત વિશે, હું વિશે જાણીએ છીએ. એટલે હવે શાસ્ત્ર શું કરશે તો કે આવી જે બેઝિક બધી ગ્રંથિઓ છે એનું નિર્મૂલન જુદા જુદા શ્લોક દ્વારા કરશે. એટલે આત્માનું મને સૌથી પહેલી આ એક વસ્તુ આપણી સૌથી મોટી ગ્રંથિ છે કે હું જ કર્મો કરું છું, કર્મોનો કરતા હું જ છું. તો આત્મામાં ખરેખર તમે મને પૂછો, જરાક આપણે એમ જ લોજિકલી વિચારીએ ને તો પણ આત્મામાં કદી કર્મો સંભવી જ ન શકે. શા માટે કર્મો સંભવી ન શકે? હુંમાં કર્મો ન સંભવી શકે? તો કે કોઈ પણ કર્મ કરવું હોય ને, ધારો કે મારે અહીંયાથી બરોડા જવાનું કર્મ કરવું છે, ઓકે, તો મારે સમયમાં, સ્થાનમાં ગતિ કરવી પડે, કારણ કે હું અત્યારે રાજકોટના આશ્રમમાં છું, પોઈન્ટ P1 છું, પછી મારે પહોંચવાનું છે ક્યાં? તો કે બરોડા પોઈન્ટ P2 પહોંચવાનું છે, ઓકે. તો મારે સ્થાનમાં, સમયમાં ગતિ કરવાની છે, કારણ કે હું અત્યારે અહીંયા છું પરંતુ ત્યાં નથી બરોડા. તો P1 થી P2 મારે યાત્રા કરવાની છે, ઓકે. તો હું એ યાત્રા કરવાનું કર્મ કરું છું એવું હું કહું, એ કર્મ હું કરું છું એવું હું કહું, જ્યારે હું એ કરું છું, આત્મા એ કર્મ કરે છે, એનો અર્થ શું થાય? એનો આબુ હું વાક્ય બોલું, એનું શું થાય? તો કે હું અહીંયા છું પરંતુ હું ત્યાં નથી. જ્યારે આત્માનું સ્વરૂપ શું છે? તો કે આત્મા જે છે સર્વવ્યાપી છે, ઓલ પરવેસિવ છે. આખા બ્રહ્માંડમાં એક બી કણ એવો નથી કે જ્યાં આત્મા ન હોય. એટલે મહાત્મા એમ કે વો તો ખીચો ખીચ ભરા હે, એને ટ્રાવેલ કરવું હોય તો એ ક્યાં ટ્રાવેલ કરે? ખીચો ખીચ ભરા હે. તમે તો પંડિત તો ટ્રાવેલ તો કરો છો તમે, ઓકે, એ આપણે જોઈએ કોણ ટ્રાવેલ કરે છે ને કોણ ટ્રાવેલ નથી કરતું એ પછી જોઈએ. પરંતુ તમને હું આટલું ખાલી લોજિકલ સમજાવું છું કે કર્મો કયા લેવલે થાય છે, ખરેખર હુંના લેવલે કર્મો છે કે નહીં, પહેલા આપણે એનાલિસિસ કરવું પડે. એટલે પહેલી વસ્તુ, ટ્રાવેલ કરવા માટે આત્મા જે છે એ એક જ જગ્યાએ હોય ને બીજી જગ્યાએ ન હોય તો આત્મા ટ્રાવેલ કરી શકે. આત્માનું કોઈ દિવસ આવન જાવન, ગતિ આ ગતિ શક્ય જ નથી, કારણ કે આખા બ્રહ્માંડમાં એક તલ મૂકો એટલી જગ્યા, સોયની અણી નીચે એટલી જગ્યા પણ એવી નથી કે જ્યાં આગળ આત્મ તત્વની વ્યાપકતા ન હોય, એ સર્વવ્યાપી છે. એક વસ્તુ. સેકન્ડ થિંગ, મારે બરોડા પહોંચવું છે, પોઈન્ટ P1 થી પોઈન્ટ P2 ટ્રાવેલ કરવું છે, તો મને ભગવાને પગ આપેલા છે. અનફોર્ચ્યુનેટલી એક પગને તકલીફ આપેલી છે પણ પગ આપ્યા છે. મને મગજ આપ્યું છે, હાથ પગ આપ્યા છે, તો હું ટ્રાવેલ કરી શકું. લિંક છે, અંગો છે.
તો હું કારમાં બેસું જાઉં, તો કાંઈ બી કર્મ કરવા હોય તો અંગો જોઈએ. અંગ વગર તો કર્મ થઈ ન શકે. હાથ પગ હોય તો વ્યક્તિ કર્મ કરી શકે ને. તો આત્મા જે છે એમાં કોઈ પણ પ્રકારના અવયવો નથી, નિરવયવી છે, લિમ્સ નથી, કોઈ અંગો નથી. અંગ હોય તો જ કર્મ શક્ય બને. એટલે આત્મા જે સર્વવ્યાપી છે, અંગ જે છે એ કાર્યકારણ સંઘાતમાં અંગો છે. શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિય, એને અંગો ભગવાન આપેલા છે. હા, મારું આ દેહ છે તો એમાં હાથ છે, પગ છે, નાક છે, તો એ બધા અંગો છે, શરીરના અંગો છે. આ એને શાસ્ત્રની ભાષામાં ઉપાધિ કે તો ઉપાધિને અંગો આપ્યા છે. કાર્યકરણ સંઘાત જે છે, શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયને શાસ્ત્રની ભાષામાં ટૂંકમાં કાર્યકારણ સંઘાત કે. સંઘાત એટલે શું? તો કે ઘણા બધા લિમ્સ, ઘણા બધા પાર્ટ ભેગા થઈને જે બને, લાઈક તમને ખબર હશે કે કાર બને તો કારના પાર્ટ જુદા જુદા હોય પછી એક જગ્યાએ એસેમ્બલ કરે. તો એ જે છે એને શાસ્ત્રની ભાષામાં સંઘાત કે જુદા જુદા ભાગો ભેગા કરીને તો કે કાર બનાવી. મને ખ્યાલ નહોતું ને, અમારે રાજકોટમાં હમણાં મને પગમાં તકલીફ છે એટલે ડોક્ટરે મને બિલકુલ ચાલવાની ના પાડી છે. એમ કે એક ડગલાની જરૂર હોય તો બીજું ડગલું નહીં ચાલતા, એટલી ભયંકર હાલત ખરાબ છે. એટલે નેચરલી અમે તપાસ કરતા હતા કે સ્ટેરકેસ ઉતરવી હોય તો વી નીડ લિફ્ટ, એલિવેટર જોઈએ. તો એલિવેટર માટે તપાસ કરતા કરતા ખબર પડી, મને તો એમ હતું કે આમ રાજકોટની મને બહુ ખબર નહોતી, જો હું રાજકોટમાં રહું છું આટલા વર્ષોથી, તો મને ખ્યાલ આવ્યો કે બહુ જ સારામાં સારી એકદમ જ યુ કેન સે લાઈક ઇન્ડિયામાં બહુ બેસ્ટ કહેવાય એવી બધી એલિવેટર અહીંયા બને છે. હું એવું માનતી કે હશે બધેથી પાર્ટ લઈ આવીને એસેમ્બલ કરતા હશે. અમારે રાજકોટમાં એવું બધું કરવામાં હોશિયાર લોકો, કોપી કરવામાં એકદમ હોશિયાર. પછી મેં એક બહુ જ સારી કંપનીનું જે મને એલિવેટર નાખવું છે એને બોલાવ્યું એ ભાઈને. પછી હું એની સાથે નીચે તો જઈ ન શકે, ઉપરથી મારા રૂમમાંથી વાત કરતી હતી. મેં કીધું કે ક્યાંથી પાર્ટ મંગાવો છો? મને કે હોય માતાજી, 90% ઓફ ધ પાર્ટ અમે અમારી ફેક્ટરીમાં મેન્યુફેક્ચર કરીએ છીએ અને આખા ઇન્ડિયાના બેસ્ટ બધી લાઈક સોસાયટી એના આમ તેમ એમ કે અમે સપ્લાય કરીએ છીએ. પછી મેં ખરેખર એની સાઇટ ઉપર જઈને જોયું તો એ જે છે ને સંઘાત કહેવાય કે અહીંયા જ. એટલે પછી મને ખ્યાલ આવ્યો કે ખરેખર રાજકોટ મશીન ટૂલ્સમાં એટલું આગળ છે કે જે ઇન્ડિયામાં બેસ્ટ એલિવેટરનું સર્જન એ લોકો કરી શકે. એટલે એ જે છે એને શું કહેવાય તો કે સંઘાત, કે જુદા જુદા પાર્ટ ભલે એક જગ્યાએ બન્યા છે પણ એ બધાને તો કે એસેમ્બલ કરે. તો સંઘાતનો એક એવો નિયમ છે, આમ બી જનરલ એવો નિયમ છે કે જે બધું ભેગું કરો તો એ છૂટું બી પડે. કારણ કે લેન્સ બધા જુદા જુદા પૂર્જા ભેગા કર્યા તો પૂર્જા કોઈ વાર એવી રીતે એ છૂટા બી પડી શકે. જેને સાયન્સની ભાષામાં એવું કહેવાય કે દરેક સંઘાતને એન્ટ્રોપીનો નિયમ લાગુ પડે. એન્ટ્રોપી એટલે શું? તો કે જે કોઈ દુનિયામાં વ્યવસ્થા છે, જે તમે આવી રીતે સરસ નિર્માણ કર્યું છે, એ બધી વ્યવસ્થાઓ અવ્યવસ્થા તરફ ગતિ હંમેશા કરે. દેટ ઇઝ કોલ્ડ એન્ટ્રોપી. તો એનું એન્ટ્રોપીનું તમને બહેનોને એકદમ જ એક્ઝામ્પલ ખબર પડે કે સપોઝ પોતે ઘરમાં એકાદ બે રૂમ એવા હોય, બેડરૂમ કે નથી, છોકરાઓ અમેરિકા જતા રહ્યા, બંધ કરી દીધા હોય, ન વાપરતા હોય, તો એમ કે પણ માતાજી એટલું દિવાળીનું કામ કરીને ચકાચક કરીને બંધ કર્યા હતા પણ તમે જો 2 મહિનામાં કેવું થઈ ગયું, ઉકરડો થઈ ગયું, કેટલી ડસ્ટ આવી ગઈ અંદર. તો ગમે તેટલી વ્યવસ્થા કરીને મૂકી છે, ગમે તેટલું સરસ તમે ત્યાં આગળ બધું ફાઇન ભેગું કરીને રાખ્યું છે, પરંતુ એ એમનેમ પડ્યું એમાં એન્ટ્રોપીનો નિયમ લાગુ પડે. લાઈક હું તમને કહું કે પેલું લોકડાઉન પછી બહુ બધો વખત એવું થયું કે આપણા આશ્રમની બંને કાર જે છે એને મીન્સ કે વાપરવાનો ચાન્સ જ નહોતો. ક્યાં જવું? લોકડાઉન આટલું હતું, પછીથી તો કોરોના હતું. પછી એવું યાદ જ ન આવ્યું
અને બરોડા આવવાનું થયું. તો વારાફરતી બે કાર ચાલુ કરી, તો બંને કાર બેકાર, આમ બેકાર, પણ બંને બેકાર, કારણ કે બેટરી બેસી ગયેલી હતી. તો બિલકુલ કશું નહોતું કર્યું. અમને એવો વહેમ હતો કે ટોયોટાની કાર જે છે એમાં વાંધો ન આવે, તો બંને કાર એક પણ ચાલુ નહોતું. અને એવી હાલત થઈ ગઈ કે કોઈકની માંગવી પડે કે જે લોકો સતત રાઉઝ રાખતા હોય, ચલાવતા હોય, એની માંગવી હતી હવે કેવી રીતે જવું. એટલે જ્યાં જ્યાં એવા જુદા જુદા પાર્ટ કે અંગો ભેગા થઈને જે સંઘાતનું નિર્માણ કરેલું હોય, એની અંદર અવ્યવસ્થા આવી શકે, એની અંદર એન્ટ્રોપીના નિયમો લાગુ પડે, એ વિકારી છે, પરિવર્તનો આવવાના. આજે એક અવસ્થામાં છે, કાલે બગડી જશે. પરંતુ આત્મા જે છે એ કોઈ બધા અંગોનો સમૂહ ભેગો નથી થયો, એ કોઈ સંઘાત નથી, એમાં કોઈ પણ પ્રકારના અંગો નથી, નિરવયવી છે, એ સર્વવ્યાપી છે, એમાં કોઈ અંગો નથી. તો એને કર્મ કરવું હોય તો એ કેવી રીતે કરે? અંગો હોય તો કર્મ થાય, અંગો હોય તો એમાં વિકાર શક્ય છે, પરિવર્તન આવી શકે. આમાં તો કે ક્યારેય કોઈ પણ પ્રકારના વિકાર શક્ય નથી. આત્મા જે છે અખંડ છે, અવિકારી છે, પૂર્ણ છે, સર્વવ્યાપી છે. તો એમાં કોઈ પણ પ્રકારના કર્મો ક્યારેય સંભવી શકે નહીં. તમે શું કહો? અરે પણ કર્મો તો થાય, તમે બરોડા ન ગયા પછી ભલે બીજાની કાર લઈને ગયા તો ખરા ને બરોડા, કર્મો તો થાય તો છે જ ને. ચલો આત્મામાં કર્મો નથી, પણ તો પછી કયા કોણ કર્મો કરે? અને પાછું તમે તો ઘણી બધી વાર કીધું કે કરેલા કર્મોનું ફળ મળે, પછી તો સંચિત કર્મમાં બધા આપણા કર્મફળો જાય, પછી તો આગામી હોય, પ્રારબ્ધ કર્મ હોય, એ બધું કોને લાગે છે, કોણ કરે છે, કોને ફળ મળે છે? કે આખું કર્મફળનું તો આખું ચક્ર છે, એનાથી તો આખો સંસારની ગતિ બધી ચાલ્યા કરે છે, પુનરપી જનનમ પુનરપી મરણમ. તો છે તો ખરું ને, આત્મામાં કર્મ નથી, ક્યાંક તો કર્મો છે ને. બરાબર છે. તો હવે આપણે એના પછીનો પોઈન્ટ એ જોઈએ કે પહેલા તો મને ખબર હોય કે હુંમાં તત્વતઃ હુંમાં કોઈ પણ પ્રકારના કર્મો નથી. હવે કર્મો ક્યાં છે એ જોઈએ આપણે. તો કે બરાબર છે, એનો કે મને એનો ગતિનું કર્મ, બોલવાનું કર્મ, ચાલવાનું કર્મ, એ બધા કર્મો જે છે એ હુંની સન્નિધિથી થાય છે. હું છું તો એ બધા કર્મો થાય છે. હુંની સન્નિધિ વગર, હુંની પ્રેઝન્સ વગર કોઈ એકલું જે શરીર જે છે એકલું કોઈ કામ નથી કરતું. બોલવાનું, ચાલવાનું, ખાવા પીવાનું. હુંમાં કર્મો નથી. કર્મો જે છે એ ક્યાં છે? તો કે હા, કાર્યકારણ સંઘાત ન કરે. કાર્યકારણ સંઘાત એની મેળે કર્મ કરે છે? તો કે ના, એ તો કે આત્માની સન્નિધિથી એ કાર્યો કરી શકે છે. એ શેના જેવું છે? તો હું તમને એક્ઝામ્પલ આપું એટલે પછી તમને એકદમ જ સમજાઈ જશે કે આત્મામાં કર્મો નથી. કર્મો તો કે કાર્યકરણ સંઘાત કર્મો કરે છે આત્માની પ્રેઝન્સ, સન્નિધિથી. હવે બંનેનું કેવું કોમ્બિનેશન છે, અનાત્મા ને આત્માનું, એ હવે સમજાવું. શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિય, એને આપણે અનાત્મા કહેશું, હું નથી. શા માટે એને અનાત્મા કહીએ છીએ? તમે ના એટલે મારું શરીર હું નથી, બરાબર છે. એના માટેનું તો બહુ બધી વાર આ લોજિક તમને સમજાવ્યું છે. બહુ સિમ્પલ વસ્તુ છે કે જે મારા માટે દ્રશ્ય હોય એ હું ન હોઉં, એના માટે કોઈ બહુ જ મોટી ઇન્ટેલેક્ટની જરૂર નથી. મને મારું મોબાઈલ દેખાય તો હું મોબાઈલ નથી, મને મારી બોટલ દેખાય છે તો હું બોટલ નથી, મને મારી બુક દેખાય છે તો હું બુક નથી. જેને હું દેખું છું તો હું દેખનાર છું, આ મારા માટે દ્રશ્ય છે. તો યદ દ્રશ્યમ તત ન અહમ તદ જડમ તત અનાત્મા. કારણ કે આટલું સાવ સીધું છે ને,
હું જોનાર દ્રષ્ટા અને આ મારા માટે દ્રશ્ય. તો આ બેનો ભેદ તો કઈ એમાં એક કઈ બહુ મોટી તો વસ્તુ નથી. તો મને જેવી રીતે મારી ચોપડી દેખાય છે, મારું હાથ પણ દેખાય છે, મારો પગ પણ દેખાય છે, સમગ્ર શરીર દેખાય છે, બધું દેખાય છે. તો એ અનાત્મા છે, હું નથી. શા માટે અનાત્મા? તો કે બરાબર છે, હું જોનાર છું, એ મારા માટે સાધન છે. માટે એનું મનને પણ અંતઃકરણ કહે છે. કરણ એટલે સાધન, અંદરનું કરણ. સાધન હોય તો સાધનનો વાપરનારો તો સાધનથી જુદો જ હોય. શરીર પણ સાધન છે, તો કે સુખ દુઃખનો વ્યાપાર કરવા માટે ભગવાને આપેલું ઘર છે. તો ઘર જે છે એમાં આપણે રહેતા જરૂર હોય, પણ હું ઘર છું એવું કોઈને કન્ફ્યુઝન થતું નથી. તો હવે આત્મા અને અનાત્મા એ બેમાં એક એવા પ્રકારનું કંઈક અનહોલી કોમ્બિનેશન થઈ જાય છે. કંઈક એવા પ્રકારનું આપણે ગૂંચવાડો ઉભો કરીએ છીએ કે જે અનાત્માના સ્તરે થઈ રહ્યું છે એને આપણે હુંનું ઓઢી લઈએ છીએ. હું કરું છું. ઈશેના જેવું છે. હવે હું તમને આપણું કાયમનું ગુડ હોલ્ડ એક્ઝામ્પલ આપું છું. મેં તમને કીધું વેદાંતની વાત આવશે, બ્રહ્મ વિદ્યાની વાત આવશે, એટલે કાયમ માટેનું આપણું ઇક્વેશન છે હું લઈ આવીશ. એ ઇક્વેશન તમારે કોઈ દિવસ ભૂલવાનું નથી. કહ્યું તો કે B is equal to A, but A is not equal to B. બેગર જે છે અમિતાભ બચ્ચન છે, પણ અમિતાભ બચ્ચન બેગર નથી. બેગર B is equal to A એવું આપણે કહી શકીએ છીએ. કોઈ પિક્ચરની અંદર, મૂવીની અંદર અમિતાભ બચ્ચને ભિખારીનો રોલ એને મળેલો છે અને એટલો બધો સરસ રીતે એને ભિખારીનો રોલ અદા કર્યો છે, કારણ કે એ તો કે એવા ખરેખર જે એનો 4 રસ્તા ઉપર જે ભિખારી ભીખ માંગતા હોય એનો એને બારીકાઈથી વિડીયોમાં આમ સ્ટડી કર્યો છે કે કેવી રીતે લોકોની અંદર કરુણા ઉપજાવે છે, લોકોને એકદમ જ એના માટે આમ દયા આવી જાય ને એનો હાથ પોકેટમાં જઈને જલ્દી આને આપી ગયો. તો એટલી બધું એને ભિખારીના અભિનયનો અભ્યાસ કર્યો છે કે એ પછી જ્યારે અમિતાભ બચ્ચન ભિખારીનો રોલ કરી રહ્યો હોય તો બીજા લોકોને આમ એકદમ જ એની વાતે દયાને રડવું આવી છે. કરેલા માણસ, આ વૃદ્ધ બિચારો કેટલો નિસહાય છે. તો જ્યારે ઓડિયન્સ જે છે એ એના આવી હાલત માટે એ જે રીતે ભીખ માંગી રહ્યો તો ઓડિયન્સ જ્યારે રડી રહી છે, દુઃખી થઈ રહી છે કે કેવડો મોટો ઓફિસર હતો ને એની કેવો હાલ આવી થઈ ગયો, એને જો બિચારા આવી રસ્તા ઉપર ભીખ માંગવી પડે છે, તો એને એવા રિવ્યુ મળે કે પછી તો થિયેટરમાં લોકો એટલા તમારા ભિખારીના રોલથી આમ એટલા થઈ જાય છે. તો એને એ રોલ ધારો કે થિયેટરમાં ડ્રામામાં ભજવતો હોય વ્યક્તિને એને ખબર પડે કે લોકો રડી રહ્યા છે, તો અંદરથી શું થઈ રહ્યો હોય, એકદમ આનંદિત. જોયું આપણે કેવો રોલ કર્યો કે લોકો ખરેખર એકદમ જ અતિ દુઃખી થઈ ગયા. તો જ્યારે અમિતાભ બચ્ચન ભિખારીનો રોલ કરી રહ્યો છે ત્યારે એ ભિખારીના રોલથી, એના કર્મોથી, એના ડાયલોગથી, એની સ્થિતિથી હંમેશા અસંતુષ્ટ છે, હંમેશા અલિપ્ત છે, અસંગ છે. તો તમે એમ કહો કે તો પછી એવું રાખો ને કે એ ભિખારી એક વ્યક્તિ છે ને અમિતાભ બીજી. તો બે વ્યક્તિ તો જુદી પાડી શકાય એમ છે નહીં. બે એન્ટિટી નથી. જો તમે કોઈ બે એન્ટિટી નથી. તમે એમ કહો ના પણ ઓલા ગ્રીન રૂમમાં ભિખારીનો જે પહેરવેશ છે ને, ગ્રીન રૂમમાં ટીંગાય છે ને એની વેશભૂષા, એને તમે ભિખારી કહી દો, તો એને ભિખારી કહી શકાય એમ નથી. સમજાય છે? સત્ય મિથ્યા વિવેક કેટલો સૂક્ષ્મ છે, સમજાય છે તમને? બધું કે છે આત્મ અનાત્મ વિવેક, જે તમારે નામ દેવું હોય. હવે
બી ઇઝ ઇક્વલ ટુ એ એટલે શું? તો કે એ ગ્રીન રૂમની વેશભૂષા અમિતાભ નથી. ઓર તમે એમ કહો, તમે એમ કહો ને કે ઓકે બી ઇઝ ઇક્વલ ટુ એ, તો મેથેમેટિક્સમાં પછી એ ઇક્વલ ટુ બી જ થાય માતાજી. બરાબર છે, આ મેથેમેટિક્સ નથી, વેદાંત છે. તમે એમ કહો પણ એવું શું કામ કહો છો? જો બેગર છે એ અમિતાભ છે તો પછી અમિતાભની બેગર જ કહી દો ને તમે. તો બી ઇઝ ઇક્વલ ટુ એ તમે એકદમ જ સહજતાથી એકદમ લોજિકલી સારી રીતે કહી જ શકો કે હા, અત્યારે ભલે તમને ઓળખાતો નથી પણ છે આ સિને સ્ટાર અમિતાભ બચ્ચન. અત્યારે તમને લાગે છે ને જરાય ઓળખાતો નથી ને, પણ છે તો આ અમિતાભ બચ્ચન. ઓકે, તો અમિતાભ ભિખારી છે? તો આપણને ખબર છે કે તમે ક્યારેય એવું ન કહી શકો કે અમિતાભ બચ્ચન ભિખારી છે. ઇન અધર વર્ડ, હવે હું તમને આગળ કહું, બી જે છે એની જગ્યાએ, હવે તમને આટલું એક્ઝામ્પલ સમજાઈ ગયું હોય તો હવે હું તમને સિદ્ધાંત કહું. આટલું આપણું ઉદાહરણ છે કે બેગર એ જરૂર અમિતાભ બચ્ચન છે, કારણ કે એ વેશભૂષાના કપડા ડાયલોગ બોલશે નહીં, એનાથી કઈ કર્મો થશે નહીં, એ તો જડ છે, એનાથી કઈ નથી થવાનું. એ અભિનેતા એ વેશભૂષા પહેરશે, એના ભાગે આવેલી સ્ક્રિપ્ટ ભજવશે, ત્યારે જ તો કે એ બધો રંગભૂમિનો ડ્રામા આગળ વધશે. જગતની રંગભૂમિનો ડ્રામા કેવી રીતે આગળ વધશે? તો કે એક્ઝેક્ટલી આવી છે. સમજાય છે કે એ જે બેગર જે છે એ મિસ્ટર અમિતાભ બચ્ચન જે પર્સન છે, વ્યક્તિ છે, અભિનેતા છે, એને આપેલી સ્ક્રિપ્ટ છે. કોણે? તો કે એનો ડાયરેક્ટર જે હશે, એનો જે સૂત્રધાર છે, આખા મૂવીનો જે સૂત્રધાર છે, સૂત્રધારે સ્ક્રિપ્ટ આપી છે. સૂત્રધારે એનો જે ડાયરેક્ટર છે એને એમ કીધું કે ના, આવો જ અભિનય મને જોઈએ છે, આમ જ જોઈએ છે. નવા નવા બધા આર્ટિસ્ટ હોય એને માટે તો એ લોકો એકદમ જ પોતે જ બધું, તમને ખબર હશે શરતો એની કે આવા જ કપડા પહેરવાના હિરોઈને. હિરોઈનની ઈચ્છા ન હોય તો એ લોકો નક્કી કરે આવી જ રીતે ડાયલોગ બોલવાના, આમ જ ડાન્સ કરવાનો. એટલે એ સૂત્રધાર બધું નક્કી કરે કે કેવી સ્ક્રિપ્ટ, કેવા ડાયલોગ બોલવાની, જ બધું નક્કી કરે. આ બધા તો શું છે તો કે ખરેખર રંગમંચની કઠપૂતળીઓ, આ જે તમે આપણને અભિનેતા બધા દેખાય, અભિનેત્રીઓ, તો જ્યારે એટલે મિસ્ટર અમિતાભ બચ્ચન એઝ અ પર્સન હવે જ્યારે એ પોતે સ્ટેજ ઉપર આવે છે ત્યારે એ આ કિરદાર પહેરે છે. કેનો? તો કે ભિખારી. જેવો એ કિરદાર પહેરે એટલે એને બધું જ આવી જાય. એ રોલમાં રહેલી બધી જ વસ્તુ, હસવાની હોય, રડવાની હોય, લોટરી દાગવાની હોય, જેલમાં જવાની, બધું આવી જાય એની સાથે સાથે. ઓકે, એટલે રોલ જે છે એને તમે કહી શકો કે એ બેગર જે છે એ રોલ ભજવનાર વ્યક્તિ વાસ્તવમાં મિસ્ટર અમિતાભ બચ્ચન છે, વાસ્તવમાં. પરંતુ એ મિસ્ટર અમિતાભ બચ્ચન જે છે એ રોલ નથી. તમે આજે ભિખારીનો રોલ કરે છે તો એ પછી કાલે બીજા પિક્ચરમાં એ તો કઈ જંજીર પિક્ચરમાં ઇન્સ્પેક્ટરનો રોલ લઈને આવશે, શહેનશાહમાં કઈક શહેનશાહનો રોલ લઈને આવશે. એ તો જુદું જુદું રોજ એના તો નિત નવા હશે. તો અમિતાભને તમે એવું ન કહી શકો કે ભિખારી છે, ઇન્સ્પેક્ટર છે, શહેનશાહ છે, એવું કઈ. તમે એને પૂછો સ્ટેજ ઉપરથી ઉતરી જાય, તમે આ છો, તો એમાં એકઈ વસ્તુ એને ન લાગે ને વળગે, એને એક જ વસ્તુ લાગે કે વળગે શું? કેટલા કરોડ રૂપિયા છે એ જ લાગે વળગે, બાકી એને કઈ લાગતું વળગતું નથી. એટલા માટે મને ઘણી વાર વિચાર આવે ને, મને એવા બાલિશ વિચારો આવે. આઈ ડોન્ટ નો, એનું અમારી પાસે તો જવાબ નથી, તમારી પાસે હોય તો કહેજો. મને એમ ઘણી વાર વિચાર આવે કે જે લોકો એની વાસ્તવિક જિંદગીમાં કઈક થોડાક બી સંસ્કારી લોકો હોય એવું મને લાગે છે. મને તો બહુ મારું, હું અબુધ વ્યક્તિ છું, મને બહુ જ્ઞાન નથી હોતું. મેં કોઈ દિવસ મારી કોલેજ લાઈફમાં પણ મેં કોઈ દિવસ આવા બોલિવૂડના મૂવી મેં નથી જોયા, કારણ કે મને હંમેશા એવું લાગતું કે એ આપણા
એટલું નિમ્ન કક્ષાની વસ્તુ છે. આપણું ઇન્ટેલેક્ટના પ્રમાણમાં આટલી હલકી વસ્તુ તો જોઈએ જ ન શકાય. ઇટ્સ સો સ્ટુપિડ એન્ડ ઇડિયોટિક. સાવ મૂર્ખ બનાવવાની વાત છે. ત્યારે બી મને 18 વર્ષની ત્યારે બી મને ઇડિયોટિક લાગતું કે વોટ ઇઝ ધીસ નોનસેન્સ. મને યાદ છે કે અમારા જમાનામાં શોલે પિક્ચર એટલું પોપ્યુલર હતું, આખી દુનિયા 25 વાર જોવે. એ મને બધા એટલું પ્રેશરાઇઝ કરે તો હું એટલું ગુસ્સે થઈને કહું કે આવી નોનસેન્સ વસ્તુ બોલિવૂડની જે આખી દુનિયાને મૂર્ખ બનાવે એને હું મનોરંજન માનતી જ નથી. મારે મનોરંજનની એક જ વ્યાખ્યા છે, દેટ ઇઝ કોમેડી. કે નિર્દોષ ક્લીન કોમેડી, એના સિવાયનું કોઈ મનોરંજન હોય મને નથી ખબર. એટલે એનીવે કે એ એવા આવા જે હોય જેને હું સંસ્કારી હું માનું છું, તો મને ઘણીવાર એ વિચાર આવે કે એ લોકો એકદમ એવા બધા આઈટમ સોંગ હોય, લાઈક અમિતાભ બચ્ચને એવા અમુક એવા ભંગાર આઈટમ સોંગ કર્યા છે જે આમ સંભળાતા હોય મને એવા બધા ગંદા ગીતો. તો મને થાય પછી લોકો પોતાના સંતાનો, પોતાના પૌત્ર પૌત્રી, એની પુત્રવધુ સાથે એટલી ભંગાર રીતે એવી બધી વસ્તુ હોય. હાઉ કેન દે રિલેટ ઇન ધેર હોમ? હું જયારે આમ આવી જે એકદમ વલ્ગર વસ્તુ હોય આમ હું દુનિયામાં જોઉં આ બધા સિને સ્ટારની, તો મને કેવી રીતે પોતાના પરિવાર સાથે પછી રહેતા હશે. તો પછી મને એનો જવાબ એક બે વ્યક્તિએ આપ્યો હતો. મેં એકાદ વાર એવા બહુ જ હાઈ લેવલની એક બે વ્યક્તિને મારી આ વ્યથા રજૂ કરતી. માતાજી તમે સાંભળી રહ્યો મારી પાસે, આવી રીતે મને કીધું એકદમ. એટલે એની પાસે બી એવા બહુ જ બધા સિનેસ્ટારની ઉઠક બેઠક હોય ને, બીજું શું એ કે તમે લખી દો. આવું મને કીધું હતું દુનિયામાં સૌથી વધારે હિપોક્રેટ લોકો કોઈ હોય તો ગ્લેમર બદલામાં સૌથી હિપોક્રેટ, સૌથી ક્યારેય કે એવું છે જ નહીં. ખાલી બધે આવીને રૂપેરી પડદા ઉપર બધી એની મુલાકાત હોય, બધા ડાઈ વાતો કરશે. વાસ્તવમાં એવું કઈ જ નથી. એબ્સોલ્યુટલી હિપોક્રેટ મળશે. જે કોઈ દેશભક્તિની વાતો કરે, ફલાણી વાતો, ઢીકડી વાતો, કાંઈ જ નથી આવું. કે મેં બારીકાઈથી જોયું છે. એકદમ દે આર વેરી મચ ક્લોઝ ટુ અસ. એનીવે તોય બી મારી અબુધ બુદ્ધિને ઘણીવાર આવું વિચાર કે એ લોકોમાં સંસ્કારિતા જેવી વસ્તુ એઝ સચ ક્યાં ન હોય, પણ પોતાના પરિવારના સભ્યો સાથે ખરાબ રીતે નાટી કેવી રીતે શકે? એટલે ઘણાના એવું છે કે ઘણા બધા પરિવારના લોકો છે, કારણ કે એ તો આખું નેપોટિઝમ જ છે ત્યાં આગળ, કે બધા પોતાના સિનેસ્ટાર બધા મળતિયાઓનું બધું હાલતું હોય. એનીવે તો કે બેગર જે છે એ અમિતાભ બચ્ચન જરૂર છે, પણ અમિતાભ બચ્ચન એમાંના કોઈ રોલ અમિતાભ બચ્ચનને ન ભૂતો ન ભવિષ્યથી ક્યારેય અડકતા નથી. એ તો સાવ સીધી સાદી વસ્તુ છે, સાવ સીધી સિમ્પલ એક્ઝામ્પલ આપણું. હવે આપણો વાત હવે શરૂ થાય કે જ્યાં આગળ બી છે ને ત્યાં આગળ તમે બધા રોલ મૂકવા માંડો. ધીસ ઇઝ યોર હોમવર્ક, તમે કરી શકો છો ઘરે. આ ઇક્વેશન જે છે ને તમે તમારી રીતે નોટબુકમાં લખી અને આ તમે હોમવર્ક સિમ્પલ નિધિધ્યાસન મનન આ કરી શકો. બી ઇઝ ઇક્વલ ટુ એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી. બરાબર? બી ની જગ્યાએ હવે તમે બધા તમારા જીવનના રોલ મૂકવા માંડો. રોલ પહેલા તમે સાવ સીધા સાદા રોલ મૂકો કે ખાનાર હું છું, હું ખાનાર નથી. ચાલનાર હું છું, તો કે બી એટલે તો કે રોલ. ચાલનાર હું છું, હું ચાલતી. ઓકે, આવું સિમ્પલ પહેલા તમે જો સાવ. જે 5મા અધ્યાયમાં આવશે પશ્ય શ્રુમ સ્પૃશન જીગ્રન અશ્ન શ્વસન, આવું બધું એ ત્યાં તમે બી ની જગ્યાએ મૂકો. કે ચાલવું પણ રોલ છે. હું પૂછું ને કે આપણે એમ કહીએ હું ચાલું છું, એનો અર્થ એમ કે આપણે આત્મામાં ચાલવા રૂપી ક્રિયાનો આરોપ કરીએ છીએ. તો ધીસ ઇઝ આઈ ટેલ યુ વેરી વેરી સિમ્પલ નિધિધ્યાસન. પણ એકદમ સરસ છે, સાવ સિમ્પલ પણ શકો કે જે
અભિનેતા છે, જે મિસ્ટર અમિતાભ બચ્ચન એઝ અ પર્સન છે, એના વગર ચાલવાની ક્રિયા થવાની. ઓકે, ચાલનાર હું છું, તો હું ચાલું છું? નો, એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી. સમજાય છે? એવી રીતે બધું જ તમે મૂકતા હતા. એ પૂરું થયું તમારું, પછી સરસ આવે છે, એકદમ એકદમ ઇમ્પોર્ટન્ટ. શું? તો મધર મૂકો, ત્યાં ફાધર નો રોલ મૂકો, સ્પાઉસ નો રોલ મૂકો, પછી તમને એકદમ જ બધું સરસ પૂરવા મળશે. I tell you, it is very good નિધિધ્યાસન. Very simple, but very good નિધિધ્યાસન. કારણ કે અત્યારે રોલ અને હું બેઉ એકબીજાની અંદર ટોટલી એટલે ટોટલી ગૂંથાઈ ગયા છે. એ બેમાં જબરજસ્ત કન્ફ્યુઝન છે. રોલ હું છું, પણ હું રોલ નથી. ઓકે, આપણો ઘાટ કેવો છે અત્યારે? કેવો એમ કે વિચિત્ર ઘાટ છે કે જે અભિનેતા હોય એને રોલ ચડી જાય અને પછી સ્ટેજની નીચે ઉતરીને રોલના રોલ ચડી જાય અને પછી એ વેશભૂષા પ્રમાણે એ હવે દુનિયામાં પણ વ્યવહાર કરે કે હમ શહેનશાહ હે, નામ તો બધા ડાયલોગ એ પોતે ઘરે આવીને બધે બોલવા માંડે. સપોઝ શહેનશાહનો રોલ અમિતાભને ચડી જાય અને પછી એવી રીતે બોલવા માંડે, તો આપણે ખરેખર એને શું કહીએ? એમ કહીએ ને કે બિચારા પાગલ થઈ ગયા. બધે આપણે બધાને હોય શું કહેશું? મારી કેવું છે, કયા કયા રોલ ચડેલા છે એટલે મને ઘણી વાર વિચાર આવે કે પાગલખાનામાં પાગલ છે એને પાગલ કેવા કે લોકો દુનિયામાં આટા મારી રહ્યા છે એને પાગલ છે. સમજાય છે? બધાને રોલ ચડેલો છે. આખી જિંદગી રોલનો કેસ કોને ઉતરે? એટલે બહુ જ એકદમ સરસ સૂક્ષ્મ આ નિધિધ્યાસન છે આટલું. અને આઈ ટેલ યુ, દરેક વખતે બ્રહ્મ વિદ્યાની ચર્ચામાં આપણું આ પૂજ્ય સ્વામીજીનું ઇક્વેશન છે અને ડિરાઈવ કરેલું છે. સ્વામીજીનું આ ઇક્વેશન હંમેશા આવશે, હંમેશા આવશે. બી ઇઝ ઇક્વલ ટુ એ, બટ એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી. એટલે ધીસ ઇઝ કોલ્ડ, તો કે આપણને જ્યારે બી ઇઝ ઇક્વલ ટુ એ કહીએ પછી આપણે એ ઇક્વલ ટુ પણ બી કહી દઈએ. બી ઇઝ ઇક્વલ ટુ એ, પણ આપણને ખબર છે એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી, પણ આપણે એ ઇક્વલ ટુ બી કહી દઈએ. એનો અર્થ શું થયો? કે આપણને સત્ય મિથ્યાનું જ્ઞાન નથી. રોલ અને રોલ ભજવનાર વ્યક્તિ એ બેનું કન્ફ્યુઝન છે. જે રોલ ભજવનાર વ્યક્તિ છે એ સત્ય છે, રોલ છે એ મિથ્યા છે, અનાત્મા છે, એમાં પરિવર્તન આવ્યા કરશે. મિસ્ટર અમિતાભ બચ્ચન એક વ્યક્તિ છે, એમાં કોઈ પરિવર્તન નથી. ખાલી બદલી શેની થશે? તો કે એને જે બધી સ્ક્રિપ્ટ, રોલ, એના કર્મો એ બધામાં બદલાતું રહેશે. એ વિકારી છે, એ મિથ્યા છે, એ અનાત્મા છે. એટલે જ્યારે આપણે એનું બી ઇઝ ઇક્વલ ટુ એ અને પાછું એ ઇક્વલ ટુ બી એવું કહી દઈએ, એનો અર્થ એમ કે આપણને હવે સત્ય મિથ્યા વિવેકની ખૂબ જરૂર છે. એટલે આટલા ઇક્વેશન ઉપર તો કે બધાનું હોમવર્ક એવું છે કે આવતા મંગળવાર સુધી એની ઉપર બધા આ મનન તમે કરી શકો કે બરાબર છે, રોલ હું છું પણ હું રોલ નથી. જે કઈ કર્મો જે છે એ હુંની સન્નિધિ છે, આત્માની સન્નિધિ છે. આત્મા એને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાતા છે, એ એને એક્ઝિસ્ટન્સ આપે છે. મિસ્ટર અમિતાભ બચ્ચન એઝ અ પર્સન, એક વ્યક્તિ તરીકે એ રોલને સત્તા સ્ફૂર્તિ આપે છે. ભિખારીનો રોલ એની મેળે નથી થતો. એ ગ્રીન રૂમના કપડા એની મેળે બોલવા નથી બનતા. તો એને હોવાપણું, સતપણું, એક્ઝિસ્ટન્સ, સત્તા સ્ફૂર્તિ પ્રદાતા કોણ છે? તો કે બરાબર છે, આત્મા જ છે, એ વ્યક્તિ છે, પોતે જ છે. પરંતુ ભલે એ સત્તા સ્ફૂર્તિ પ્રદાતા છે એ ભિખારીના રોલને, પણ છતાં એ કદી ભિખારી નથી.
એટલે એ સમયે એ વખતે એને આપેલો, એના સૂત્રધારે આપેલી આ વસ્તુ છે, એને આપેલી સ્ક્રિપ્ટ છે. સેમ થિંગ એપ્લિકેબલ ટુ અસ ઓલ્સો, કે આપણને પણ જે તે સમયે જે તે જગ્યાએ ભગવાન રૂપી સૂત્રધારે કોઈક રોલ આપેલા છે, જુદી જુદી અવસ્થામાં રોલ આપેલા છે, અને રોલના સ્ક્રિપ્ટ અને કર્મો છે, હું ના નથી. તો તમે એમ કે પણ તો બેન હવે જુદા જ પાડી દો ને, આ બાજુ એક તમે અનાત્મા મૂકી દો ને આ બાજુ આત્મા મૂકી દો, એટલે હે ભગવાન શાંતિથી છે. આ તો ઘટપટ ની ખટપટ બહુ છે માતાજી, બેન હાવ જુદા જ પાડી દો ને, ઘઉં ને કાકરા. એવું હોત તો આઈ ટેલ યુ બહુ ઈઝી થાત. એટલે ખરેખર સચ્ચિદાનંદ આત્મા ને અહંકાર બે એન્ટિટી નથી, બે વસ્તુ જ નથી, જીવાત્મા ને પરમાત્મા જે છે એ એક જ છે. બે એન્ટિટી હોત તો સબ ઈઝી થઈ જાત ને. એકને મિસ્ટર અમિતાભ બચ્ચન કહ્યો ને એકને મિસ્ટર ભિખારી કહી દો, વાર્તા પૂરી થઈ ગઈ. સમજાય છે? અહંકાર અને સચ્ચિદાનંદ આત્મા બે એન્ટિટી નથી. શા માટે સત્ય મિથ્યા વિવેક, આત્મા અનાત્મા વિવેક બહુ સચલ છે સમજવું. એઝ સચ જો આપણી તૈયારી નથી તો એઝ સચ એમ મુશ્કેલ છે. તૈયારી છે તો મુશ્કેલ નથી, કારણ કે એ તો હું છું. શા માટે મુશ્કેલ હોય? એનું પ્રાપ્ત છે, પ્રાપ્તિ છે, શા માટે મુશ્કેલ હોય? પરંતુ જરૂરી ક્વોલિફિકેશનના અભાવમાં આપણને ન સમજાય એવું બની શકે. એટલે એક બાજુ હું સત્ય મૂકું, એક બાજુ મિથ્યા મૂકું, એક બાજુ અમિતાભ બચ્ચન, મિસ્ટર અમિતાભ બચ્ચન મૂકું, એક બાજુ ભિખારી મૂકું, એવું બનવાનું નથી. એટલે ભિખારી છે એ તો કે બેગરનો રોલ છે, મિસ્ટર અમિતાભ બચ્ચન એને સત્તા સ્ફૂર્તિ પ્રદાતા છે. એટલે આપણે એવી રીતે સેફલી કહીએ છીએ બી ઇઝ ઇક્વલ ટુ એ. પરંતુ અમિતાભ બચ્ચન ગમે તેટલો ભિખારીનો રોલ કરે તો પણ એક પણ ભિખારીના કર્મો એને નથી કર્યા. આત્મામાં કર્તૃત્વ નથી, આત્મામાં કર્મો નથી. સમજાણું તમને? ગમે તેટલા એને સપોઝ માની લ્યો કે કોઈ પિક્ચરમાં એને એવા કોઈ બધા હોય ને ગુંડા છે, એને ખૂન બી કરવું પડે. ગુંડાને એવા ખરાબ વ્યક્તિ છે, એનું એવો રોલ છે કે એને ખૂન બી કરવું પડે એ મૂવીની અંદર. તો એ એક પણ કર્મ પછી એને આખી એને કારણે આજીવન કેદની સજા થાય. તો એ કયા કર્મો જે છે એને કર્યા કહેવાય? એને ખૂન કર્યું કહેવાય? એને જેલમાં ગયો કહેવાય? કયા કર્મો એને કર્યા? તો કોઈ બી કર્મો નથી કર્યા, ક્યારેય નથી કર્યા, ન ભૂતો ન ભવિષ્યથી. અમિતાભ બચ્ચન એવું આરામથી કહી શકે કે હું તો હંમેશા અકર્તા અસંગ આત્મા છું. આ બધા કર્મો તો રોલના કર્મો તો તમને નથી ખબર, એ તો મૂવી છે. એ બધા કર્મો કરનાર હું નથી. એ કેટલું સમજવું સહેલું છે કે ભિખારી જે છે એ મિસ્ટર અમિતાભ બચ્ચન છે. ઇન અધર વર્ડ, ભિખારી જે કર્મો કરે છે, રડે છે, હસે છે, એ બધું સત્તા સ્ફૂર્તિ પ્રદાતા એનું એક્ઝિસ્ટન્સ બધું જ અભિનેતાને કારણે છે, મિસ્ટર અમિતાભ બચ્ચનને કારણે. છતાં કેટલી બધી અજીબ માયા છે, કેવી મહાન વસ્તુ છે કે છતાં એ વ્યક્તિને એ એક પણ ભિખારીના કર્મો ક્યારેય એને કરેલા નથી. કરેલા હોય તો એને કર્મફળ મળે ને, કરેલા હોય તો એને અડકે ને, કરેલા હોય તો પાપ પુણ્ય લાગે ને. એને કરેલા જ નથી, એના ખાતામાં ક્યાંય જમા થયા જ નથી. એ તો એનાથી તો કે સાવ અસંસ્કૃષ્ટ, સાવ અસંગ, ક્યાંય એને ક્યાંય ટોટલી અનટચ. એટલે હવે એનો રોલ જે છે એ હું છું, હું રોલ નથી. પછી રોલના કર્મો જે છે એ બરાબર છે, કે જે સ્ક્રિપ્ટ છે એ ભજવે છે, પણ હું તો કે એ કઈ કર્મો વાસ્તવમાં હું ભજવતી કે ભજવતો. હું કોણ છું? તો કે અસંગ અકર્તા આત્મા, પૂર્ણાત્મા.
એ બધા કર્મો તો કે એ નિયંતા, એ સૂત્રધારો આપેલા હતા અને માટે આપણે સ્પીડ પચવી દીધી, બેસ્ટ રીતે સ્પીડ પચવી, બધા તાલીઓ પણ વગાડી. અરે તમે એટલે બેસ્ટ મધર, તાલીઓ વગાડી દીધી, બધાએ વાહ કરી દીધી. પરંતુ મને ખબર છે કે તો સૂત્રધારી ઈશ્વર રૂપી નિયંતાએ આપેલી સ્ક્રિપ્ટ હતી, આપણે વચવી દીધી. હું અકર્તા આત્મા છું, મેં તે દિવસે ક્યારેય કોઈ કર્મો નથી કરેલા. એ હુંની સન્નિધિથી, મને આપેલા રોલથી, હુંની સન્નિધિથી એ બધા કર્મો થયા છે મારા કાર્યકરણ સંગાતથી. આ જે કાર્યકરણ સંગાત જે છે એ મને આપેલી વેશભૂષા છે. ભગવાને સ્ત્રીની વેશભૂષા આપેલી છે, પુરુષની વેશભૂષા આપેલી છે, માની વેશભૂષા, માનો કિરદાર નિભાવવાનું કીધું છે, તો આપણે નિભાવી દીધું. પરંતુ એકચ્યુઅલી તો કે હું મિસ્ટર અમિતાભ બચ્ચન જે છે એ એવું કે એ બધા જે છે એ કઈ કર્મો મને ક્યારેય અડક્યા નથી, કારણ કે મેં કરેલા જ નથી, એ તો કિરદારે કરેલા છે. એટલે જ્યારે આવો સત્ય મિથ્યા વિવેક ઓલ ધ ટાઈમ જાગ્રત અવસ્થાના બધા કલાકો દરમિયાન આ વિવેક આપણને જળવાઈ રહે, તો એવું કહેવાય કે આપણે અકર્તા આત્માના જ્ઞાનમાં સ્થિત છીએ, જ્ઞાનનિષ્ઠ છીએ. તો એવી વ્યક્તિના અકાઉન્ટમાં હવે કોઈ કર્મો જમા નહીં થાય, કારણ કે કોના ખાતામાં કર્મો જમા થાય? તમે એમ કહો કે પછી અમિતાભને તો એને ફલાણા પિક્ચરમાં 3 મર્ડર કર્યા ને માતાજી, પછી તો આપણી સુપ્રીમ કોર્ટ સુધી એનો કેસ થયો હતો. કોણે કર્યા? કોણ હતું? અમિતાભ બચ્ચન એમ કે તો ઓલો શહેનશાહના રોલ વડાઈ કર્યા, મેં થોડી ના કર્યા હતા. એટલે કેવી રીતે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિના અકાઉન્ટમાં કર્મો ન જમા થાય સમજણ? કારણ કે હવે કરનારો જ નથી. કોણ કરે છે? તો રોલ કરે છે. તમે કહો કે સારું, હવે તો રોલ ને અમે છે ને બરાબરની અમે સજા આપીએ. તમે રોલ છો ને, તો કે હું ક્યાં રોલ છું? રોલ હું છું, પણ હું કદી પણ એ રોલ નથી. ભિખારી હું છું, પણ હું ક્યારેય ભિખારી નથી. મધર હું છું, પણ હું જગતજનની ભારત માતા હું નથી. આ બે બાળકોના સંદર્ભમાં ભગવાને મને એવું, એ વિધાતાએ, નિયંતાએ એવું નક્કી કરેલું હતું કે મારે સૃષ્ટિના સર્જનમાં સર્જનહારને આવો રોલ ભજવીને, આવો કિરદાર ભજવીને મારે આટલું એ કિરદારને યોગદાન આપવાનું હતું, તો આપી દીધું. પણ હું મધર નથી. જો હું મધર હોઉં તો આખા ભારત દેશના, આખા બ્રહ્માંડની મધર હોઉં. એટલે જે મધર માપણું જે છે એ દ્રષ્ટિકોણ છે, એક સ્ટેન્ડ પોઈન્ટથી છે. એકચ્યુઅલી હું મધર નથી. જેમ ભિખારી જે છે એ રોલના સંદર્ભમાં એક દ્રષ્ટિથી એવું કીધું કે ભિખારી છે, જ્યાં સુધી સ્ટેજ ઉપર છે ત્યાં સુધી. એટલે હકીકતમાં હું માં છું, હકીકતમાં હું ફાધર જ છું, હકીકતમાં હું સ્પાઉસ જ છું, તો કે ના, એ તો બધા જુદા જુદા જગતરૂપી રંગભૂમિમાં આપણા સૂત્રધારે આપેલા એવા નાના મોટા રોલ છે. ખરેખર હું કોણ છું? તો કે એ બધા રોલથી હંમેશા અસંસ્પૃષ્ટ સચ્ચિદાનંદ આત્મા છે. એ બધા રોલ મારી સન્નિધિથી ચાલે છે. હું રોલ નથી. રોલ હું છું, પણ હું રોલ નથી. That is called સત્ય મિથ્યા વિવેક. હજી વધારે આપણે મંગળવારે જોઈશું. ધીરે ધીરે એટલે લઉં છું કે તમે શાંતિથી મનન કરી શકો, એટલે ધીરે ધીરે લઉં છું. એટલે આઈ વિશ કે તમે જેટલું જેટલું ચાલે એક એક પોઈન્ટ ઉપર મનન કરશો, તો તમને જે વસ્તુ એક એક આપણું જે પોઈન્ટ આગળ વધશે એમ એમ તમને લોકોને તમારું પોતાનું પણ મનન નિધિધ્યાસન થતું રહે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम।